હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણે ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. અને અત્યારે બધા રેડી થઈ ગયા છીએ ને જાય છે આલમશાહ પીરની દરગાહે, કેમ કે આલમશાહ પીરનું આજ ઉરસ છે ને છોકરીઓને પણ સ્કૂલેથી આવીને ફટાફટ પછી રેડી કરી ને એને નવરાવીને પછી હું પણ રેડી થઈ ગઈ છું. તો ચાલો હવે આપણે અત્યારે દુઆ સલામ કરતા આવી. નિયાજ તો સાંજે છે, તો ચાલો તમને પણ દુઆ સલામ કરાવો. તો ચાલો સાનવી તમને કંઈક કહેવા માંગે છે. તો ગાઈસ અમે ટ્રેનિંગ કર્યું છે, તો ચાલો ફટાફટ આપણે દુઆ સલામ કરતા આવી અને તમને પણ દુઆ સલામ કરાવી દઉં. ચાલો ફ્રેન્ડ્સ, આપણે દુઆ સલામ કરી આવ્યા છીએ ને છોકરીઓ રમે છે ને હમણાં થોડીક વારમાં બસ નિયાજનો પણ ટાઈમ થઈ જશે. 7 વાગી ગયા છે. હમણાં થોડીક વારમાં નિયાજ ખાવા પણ આપણે જવાનું છે. ચાલો છોકરીઓ તો રેડી જ છે અને હું પણ રેડી જ છું. બસ થોડીક વારમાં હમણાં નિયાજ ખાવા જવું છે. આપણે નિયાજ ખાવાનું એને તો મજા આવશે નિયાજ ખાવાની. ભાવે ને બસ. હા સોનો હે હેડો એ તું ભણવાનું આખા દિવસ સ્કૂલે હોય ને પછી સાંજ પડે ને એટલે રીમસાબેનને થોડોક વધારે હેત પ્રેમ જાગી જાય. ખબર બસ. તો ચાલો હવે આપણે પણ નિયાજ ખાવામાં જવાનું જ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ કાલ પછી નિયાજ ખાવા ગયા, અહીંયા કંઈ શૂટ ના થયું છે ને. ત્યાં લાઇટ ઓછી હોય, જ્યાં નિયાજ ખાવા જાય ને પછી શૂટ કરવાની મજા ના આવે, ડીમલી લાઇટ હોય ને એના હિસાબે. તો છોકરીઓ બે ત્યારે સ્કૂલે વહી ગઈ છે ને લાઇટ વહી ગઈ છે ને મેં ઘરનું કામકાજ કરી લીધું છે ને લાગી છે ત્યારે ફૂલ ભૂખ, કેમ કે નાસ્તો નથી કર્યો આપણે જ. તો ચાલો પહેલાં આપણે કંઈક ચાટ જેવું બનાવી અને ખાઈ લઈ. તો પછી રસોઈનો ટાઈમને તો હજી વાર છે થોડીક. હા, રસોઈના ટાઈમને હજી થોડીક વાર છે, તો આપણે કંઈક ખાઈ લઈને પછી રસોઈ ટાઈમે કરવાની મજા આવે. તો છોકરીઓને પણ નાસ્તો ભરી દીધો છે ને એ વહી ગઈ છે. મેં ઘરનું કામકાજ તો કરી લીધું છે, ખાલી કપડાં સુકાવવાના બાકી છે. બસ કપડાં પણ સુકાવી લઈશ. લાઇટ તો વહી ગઈ છે. તો ચાલો પહેલાં ચાટ જેવું કંઈક બનાવી અને ખાઈ લઈ. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ચાટ મસ્ત રેડી છીએ. મારી છે ને રીમસાને બહુ જ એવું ભાવે. સાનવી તો એવું કાંઈ ખાઈ નહીં કોઈ દી. તો છે ને સાનવીને ના ભાવે, રીમસાને ભાવે. જે કપડાં સુકાવવાના બાકી છે, તો પહેલાં ખાઈ લઈને તો કંઈક ચક્કર ઓછા થઈ જાય. તો ચાલો ચાટ ખાઈ લઈ. મારી રીમસાડીને ભાવે, પણ એ આવશે ને બપોર પછી તો એને બનાવી દઈશ. તો વધારે ભૂખ લાગી છે ને એટલે હું આવું બનાવીને ખાઉં. બાકી રીમસા ના હોય ને તો એટલો છે ને હું કાંઈ બનાવવું નહીં આવું. તો ચાલો હવે ખાઈ લઈએ પછી આપણે રસોઈનું કંઈક વિચારીએ. ચાલો ફ્રેન્ડ્સ, આપણી રસોઈ પણ થઈ ગઈ છે ને રસોઈમાં સરસ મારું ફેવરેટ છે. આજે રસોઈમાં હતું અડદની દાળ ને બપોરના જમવામાં છે મારું ફેવરેટ અડદની દાળ, બાજરાની રોટી અને મરચાં શેકવા હતા પણ મગજમાંથી સાવ નીકળી ગયું. મોરા મરચાં પણ નહોતા, તીખા હતા. તો ચાલો કોઈને જમવું હોય તો. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે 5:30 થયા છે ને છોકરીઓ બસ ફ્રેશ થઈને પડવા માટે ગઈ ને હું પણ ફ્રેશ થઈ ગઈ છું. આ બાજુ છે ને કેમેરામાં ઝાંખ આવે છે, આ બાજુ બરોબર. હા, તો છોકરીઓ બે પડવા ગઈ છે ને હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. તો અત્યારે થોડાક દરૂદ શરીફ પડીશ. છોકરીઓ આવી જશે ને પછી આલમશાહ પીરે સલામ કરવા જઈશ, કેમ કે એ અમારે દરગાહ છે ને ઢુકડી છે, થોડીક બાજુમાં જ છે ઘરની. તો બસ ફ્રેશ થઈ ગયા છે, તો અત્યારે ટાઈમ છે તો સલામ કરતા આવી. કામકાજ બધું થઈ ગયું છે, તો ઘરમાં નવરા છે ને લાઇટ પણ નથી, તો થોડાક દરૂદ શરીફ પડીશ ને છોકરી આવી જશે ને પછી સલામ કરવા જઈશ, કેમ કે વળી છોકરીઓ આવશે પાછળથી તો વળી કહેશે મારા મમ્મી ક્યાં ગયા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને આજે 11 તારીખ 9મા મહિનાની સપ્ટેમ્બર મહિનાની 11 તારીખ છે ને આજ છે રહેનાજનો બર્થડે. તો આપણે એને ફોન કરીને વિશ તો કરી દીધું છે અને છોકરીઓ બે અત્યારે ટ્યુશનમાં ગયું છે ને 2 દિવસથી આ થોડો કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે. ઘરમાં છે ને કોઈને તબિયત બરોબર ઠીક નથી, એના હિસાબે થોડો કન્ટિન્યુ બ્લોગ કરું છું. વધારે બ્લોગ શૂટ થતું નથી હમણાં, કેમ કે સાનવીને પણ ઠીક નથી.
મને શું છે તે એટલો બધો શ્વાસ ચડે છે ને માથું ને બહુ જ દુખા રાખે છે. છોકરીમાં અત્યારે તો બે વહી ગઈ છે ટ્યુશનમાં ને સાનવીની છે ને તબિયત ઠીક નથી અને બહુ જ ઉધરસ ને એવું થઈ ગયું છે. તો 2 દિવસથી આ થોડો કન્ટિન્યુ એમ કરીને બ્લોગ હાલે છે. તો ચાલો હવે ઘરના આપણે કામકાજ કરી લે. બધા ઘરના કામકાજ હજી બધાય પડ્યા છે કેમ કે મારું માથું છે ને બહુ જ દુખા રાખે છે હમણાં 2 દિવસથી આ. તો અત્યારે ધીરે ધીરે કરીને ઘરના કામકાજ કરીશ. ત્યાં લગનમાં છોકરીઓનું ટિફિનની પણ તૈયારી કરવાની છે આપણે. તો સાંજે તો મગ પલાળી દીધા છે તો મગનું શાક ને રોટલી ને કરી દઈશ એને બેયને ટિફિનમાં. કાલ છે ને ટિફિનની ના પાડી અને બે ખાઈ તો લીધું હતું સ્કૂલમાં. તો એ અત્યારે મગનું શાક ને ટિફિનમાં લઈ જશે. તો પહેલાં હવે ઘરના કામકાજ કરી લઈએ આપણે, પછી રોટલીની તૈયારી કરી શાકની ને. ત્યાર લગીનમાં એનો ટિફિનનો ટાઈમ પણ થઈ જશે. એમ તો ટિફિન 12:30 પછી મોકલાવાનું હોય છે. કામકાજ કરી લઈશ ને તો એટલા અત્યારે વાગી જશે. તો ચાલો હવે ઘરના કામકાજ પહેલાં આપણે પતાવી લે પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગઈ છું કિચનમાં રસોઈ કરવા માટે. અને રસોઈમાં જ કરવાનું છે આપણે પલાળેલા મગનું શાક. અમારા ઘરમાં છે ને બાફેલા મગનું શાક નથી કોઈને ભાવતું. અમારે પલાળેલા જ મગનું શાક હું કરું. શાક વઘારી દીધું છે, હજી રોટલી બાકી છે. તો હવે રોટલી માટે લોટ પણ બાંધીશ અને છોકરીઓના ટિફિનને પણ થોડીક વાર છે હજી. તો રોટલીને ઠરી જાય ને તો આપણે ટિફિન એને સરખું ભરી દે. પછી વાં છે ને ગરમા ગરમી નથી ખાઈ શકતી એટલે થોડુંક વહેલું કરી અને મોકલાવું. તો ફ્રેન્ડ્સ અત્યારે 6 વાગ્યા છે ને ગુરુવાર છે તો હું આલમ સાપીરની દરગાહે પણ જઈ આવી છું અને બધા નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. લાઇટ બપોરની નથી અને બપોરે તો રસોઈ કરી, ટિફિન છોકરીઓને મોકલાવી. એમને પાછું આવ્યું કેમ કે આજે એની ટીચરનો બર્થડે હતો. તો બસ છોકરી મેં વાંચ ખાઈ લીધું ને ટિફિન પાછું આવ્યું છે. તો શાક રોટલી બધું પડ્યું છે. તો હવે છોકરીઓ માટે પાસ્તા કરીશ. થોડા ઘણા પાસ્તા કરીશ ને લોબાનનો ટાઈમ થાય એટલે ગુરુવાર છે તો લોબાન કરી નાખું. નકર તો કાયમ અગરબત્તી કરું પણ આજ ગુરુ શુક્ર સોમ એવી રીતે લોબાન કરું. છોકરીઓ પણ રમે છે બે. સાનવીનું વજન એટલો થઈ ગયો છે ને આવીને આપણે ચોટે ને આપણે તો હવે અત્યારે તો બસ છોકરીઓ બે રમતી હતી બારે ને હું મારા દરૂદ શરીફ પડતી હતી. સાનવીનો બીજો દાંત પણ આજ પડી ગયો. સાનવી 2 દાંતે બુખી થઈ ગઈ છે. રીમસાની બોલપેન આજ રીમસાને હાથ આવી ગઈ છે. તો ચાલો હવે છોકરીઓને આપણે પાસ્તા થોડી વાર પછી કરી દઈ અને આજે તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ.